ચોમાસાની ઋતુમાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે અને આવા વાતાવરણમાં તો ગરમા ગરમ નાસ્તો ખાવાની જ ઈચ્છા થાય છે। તો આવા મોસમમાં ચણાના લોટના પુડલા એકદમ પૌષ્ટિક, હેલ્ધી, ઓછા તેલમાં અને ઝડપથી તૈયાર થઈ જતો નાસ્તો છે। ચણાનો લોટ પ્રોટીનથી ભરપૂર છે, સાથે આયોન, ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો પણ હોય છે, જે શરીરને ઉર્જા આપે છે અને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે। આવા ચણાના લોટના પુડલા તમે કોઈ પણ લાલ લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરશો ને તો ખાવાની મજા પડી જશે। તો ચાલો આજે કિચન સિરીઝમાં ગરમા ગરમ મેથીના પુડલા અને ચટણી બનાવીએ। તો સૌથી પહેલાં પુડલાનું બેટર તૈયાર કરીએ। તો એક બાઉલમાં જારીને ગોઠવી દીધી છે। હવે અહીં 1 કપ જેવો ચણાનો લોટ લેવાનો છે। આ ચણાનો લોટ એકદમ ઝીણો દળેલો છે, જેથી એને ચાળી લઈશું, કારણ કે અત્યારે વાતાવરણ ભેજવાળું હોવાથી ચણાના લોટમાં ગોળીઓ થઈ જતી હોય છે, તો એને ચાળવો જરૂરી છે, જેથી બેટરમાં કોઈ લમ્સ ના રહે। તો અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે, તો આટલા લોટમાંથી મોટી સાઇઝના 4 નંગ જેવા પુડલા તૈયાર થશે। તો એ મુજબ તમે માપ લઈ શકો છો। હવે એક પેસ્ટ તૈયાર કરવાની છે। એમાં મીડિયમ સાઇઝની ડુંગળીને ઉમેરવાની છે, સાથે સ્વાદ પ્રમાણે તીખા મરચાં ઉમેરવાના છે। તમારે જેટલા તીખા મરચાં ઉમેરવા હોય એ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય છે। સાથે અડધો ઇંચ આદુના ટુકડાને ઉમેરી આ બધું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। એકદમ ઝીણી પેસ્ટ તૈયાર કરી લેવાની છે। જરૂર પડે તો પાણી ઉમેરીને પેસ્ટને તૈયાર કરી લેવી। તો તમે અહીં જોઈ શકો છો એકદમ ઝીણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આ 2 ચમચી જેવી પેસ્ટ છે। આનાથી પુડલા એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તો હવે આ પેસ્ટને ચણાના લોટમાં ઉમેરી દઈશું। સાથે મેં અડધો કપ જેવી મેથીને ધોઈ સમારી લીધી છે। આ મેથીને બને એટલી ઝીણી સમારવી, જેથી ચણાના લોટમાં એકદમ સારી રીતના મિક્સ થઈ જાય, જેથી પુડલા બનાવીએ ને તો પુડલા એકદમ સરસ બને। મેથી પણ તમે તમારી ચોઈસ મુજબ વધતી ઓછી ઉમેરી શકો છો। વધારે મેથીવાળા પુડલા એકદમ સરસ લાગે છે। હવે મેથી ઉમેરી દીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું। હવે આ બધું મિક્સ કરી લેવાનું છે। અહીં મેથી ધોયેલી છે, એટલે એમાં પાણીનો ભાગ તો છે જ, એટલે એ મુજબ પાણી ઉમેરીને બેટર તૈયાર કરીશું। તો અહીં 1 કપ ચણાનો લોટ લીધો તો સાથે મેથી ધોયેલી છે, તો અડધો કપ જેવું પાણી લઈશું। થોડું પાણી ઉમેરીને મેથીને ચણાના લોટમાં મિક્સ કરતા જઈશું। ચણાના લોટમાં પાણી છે એ ખૂબ જ ઓછું જોઈએ છે, એટલે ધ્યાનપૂર્વક પાણી ઉમેરવું। અહીંયા જે માપ લીધું છે એ પરફેક્ટ છે। અડધો કપ પાણી આટલા ચણાના લોટમાં પૂરતું થઈ રહેશે। તો હવે ધીરે ધીરે કરીને બધું જ પાણી ઉમેરી દેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે। ચોમાસામાં મેથીના પુડલા વધારે સ્વાદિષ્ટ લાગે છે। જો તમારે તેલવાળું ન ખાવું હોય તો પુડલા છે એ બેસ્ટ ઓપ્શન છે। તેલ વગર પણ આ પુડલા બની શકે છે। તો ફ્રેન્ડ્સ, અહીં બેટર તૈયાર થઈ ગયું છે। તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ પ્રોપર છે। તો 10 મિનિટ માટે આ બેટરને રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં મસ્ત મજાની પુડલા સાથે ખાવાની ચટણી બનાવી લઈએ। આ ચટણી ખાટી મીઠી હોવાથી એકદમ ટેસ્ટી લાગે છે। ભજીયા, પુડલા વગેરે સાથે લસણની ચટણી એકદમ મજા આવે છે। તો 5 કળી લસણને ફોલીને ખાંડણીમાં રાખી દઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ ખાંડી લેવાની છે। અહીં ખાટી મીઠી લિક્વિડ જેવી ચટણી બનાવવાની છે, એટલા માટે લસણને ખાંડી લીધું છે। હવે એમાં અડધી ચમચી જેવું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું। આ બધું જ સારી રીતના મિક્સ કરી લેવાનું છે। સાથે થોડું ખાંડી પણ લઈશું, એટલે એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય અને પેસ્ટ સરસ બને। હવે ખાટી મીઠી ચટણી બનાવવાની છે, એટલે 2 ચમચી જેવો ગોળ ઉમેરવાનો છે। તો ગોળને એકદમ ઝીણો સમારીને ઉમેરી મિક્સ કરી લઈશું। હાથેથી જ મિક્સ કરી લઈશું, એટલે હાથની ગરમીથી ગોળ ઓગળવા લાગે। અહીંયા ગોળ મિક્સ કરતાં ચટણી લચકા જેવી તૈયાર થઈ ગઈ છે। તો ખાંડણીમાંથી કાઢીને એક બાઉલમાં લઈ લઈશું। ચટણી ખટાશ ગળાશમાં ચડિયાતી કરવાની છે, એટલે અડધા લીંબુનો રસ પણ નીચવી લઈશું। લીંબુ ના હોય તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય। સાથે થોડું પાણી પણ ઉમેર્યું હતું। ફરી અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરીને ચટણીને મિક્સ કરી લઈશું, એટલે કલર સરસ આવી જાય। તો જો અહીં આ ખાટી મીઠી લસણની ગોળવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણી પુડલા સાથે જ નહીં પણ મેથીના ભજીયા, બટેટાના ભજીયા વગેરેની સાથે એકદમ સરસ લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે ચટણી તૈયાર છે, તો પુડલા પણ બનાવી લઈએ। તો નોનસ્ટિક તવીને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે। સાથે બેટરને પણ 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે। કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો। તો હવે તવી ગરમ થઈ ગઈ છે, તો થોડું તેલ ઉમેરીને એને સ્પ્રેડ કરી લઈશું। આપણે જેમ ઢોસા બનાવીએ એમ જ પુડલા તૈયાર કરવાના છે।
પુડલા પાથરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તવી એકદમ તપેલી ના હોવી જોઈએ. જ્યારે પુડલા પાથરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી નાખવાની, પછી પુડલા પાથરીને ગેસની ફ્લેમ હાઈ કરી નાખવાની. આવી રીતના કરશો તો પુડલા સરસ પથરાઈ જશે અને બેટર છે એ ચમચા સાથે ચોટીને પુડલો ફાટી પણ નહીં જાય. હવે પુડલાના બેટરને સ્પ્રેડ કરી લીધું છે, સાથે ગેસની ફ્લેમ હાઈ કરી નાખી છે. તો જો આ પુડલાને કૂક થતાં જરાય વાર નહીં લાગે, 2 જ મિનિટમાં કૂક થઈ જશે. એ પહેલાં થોડા મરી અને તેલ ઉમેરી દઈશું. તમારે ઘી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, અથવા તેલ કે ઘી વગર પણ બનાવી શકાય, તો પણ પુડલા એકદમ સરસ લાગે છે. પુડલામાં મેથી સાથે તમને ભાવતા બીજા શાકભાજી પણ ઉમેરી શકાય. ગાજર છે, કેપ્સિકમ છે, એનો પણ ઉપયોગ કરી શકાય. હવે પુડલામાં ચારે બાજુ તેલ સ્પ્રેડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના પુડલા ઉથલી રહ્યા છે. તો એકવાર એને સાઈડ ચેન્જ કરીને નીચેથી પણ કૂક કરી લઈશું. તો જુઓ, પુડલો એકદમ સરસ રીતના ઉથલી પણ ગયો અને ભાત પણ સરસ પડી છે. અહીંયા પુડલા પાથરતી વખતે ધ્યાન રાખવાનું છે, જો તવીનું ટેમ્પરેચર એકદમ હાઈ હશે ને તો પુડલા ચમચા સાથે ચોટી જશે અને પુડલા સરખી રીતના પથરાશે નહીં. પુડલા પાથરતી વખતે ગેસની ફ્લેમ લો કરી નાખવાની છે અને પુડલા પથરાઈ જાય પછી ટેમ્પરેચર હાઈ કરી દેવાનું છે, જેથી પુડલા તરત જ કૂક થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો પુડલો એકદમ સરસ રીતના કૂક થઈ ગયો છે. આવી જ રીતના આપણે બીજા પુડલાને પણ તૈયાર કરી લેવાના છે. તો ફરી તવી ઉપર તેલને સ્પ્રેડ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો કરીને પુડલાને પાથરી લઈશું. તો જે લોકોએ બહુ તેલવાળું ન ખાવું હોય તો એમના માટે પુડલા બેસ્ટ છે. ઓછા તેલમાં કે તેલ વગર પણ બનાવી શકાય છે અને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મિનરલ્સ મળી રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ પુડલા અને ચટણીની રેસીપી કેવી લાગી? વરસાદના આવા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ખાવાની મજા પડે છે. રાજકોટના મયકા ગામના પુડલા ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો દૂર દૂરથી ખાવા આવતા હોય છે, પણ જ્યારે આપણે ઘરે તૈયાર કરીએ ને તો એનાથી પણ સરસ તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા પુડલાને તૈયાર કરી લેવાના છે અને ગરમા ગરમ સર્વ કરતા જવાના છે. તો ફ્રેન્ડ્સ, જુઓ કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે, જોઈને જ ખાવાનું મન થાય છે. આ પુડલાને ગરમ ગરમ જ ખાવામાં આવતા હોય છે, એટલે જ્યારે પુડલા બનાવો ત્યારે ચટણીને પહેલાં તૈયાર કરી લેવાની, ત્યારબાદ પુડલા બનાવવાનું શરૂ કરવું. તો ફ્રેન્ડ્સ, અહીં બધા પુડલા તૈયાર થઈ ગયા છે. અહીં ગરમા ગરમ પુડલાને સર્વ કર્યા છે, તો સાથે ચટણીને પણ સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં પરફેક્ટ પુડલા બનાવવા માટેની બધી ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે, તો તમે પણ બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.